નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ। આજના આ નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જીજીઆરસી પ્રોસેસની અંદર જે આપણે વાત કરતા હતા જીજીઆરસી વિશે, તો એ વિશે આપણે વિસ્તૃતથી માહિતી આજે લેવી છે। અને આજના નવા વિડીયોની અંદર હું ખાસ જીજીઆરસી અંતર્ગત જે ટપક સિંચાઈ પદ્ધતિ તમે લીધી હોય, બરાબર, જીજીઆરસી દ્વારા તમે જે કંઈ પણ ટપક સિંચાઈ પદ્ધતિ મિની ફુવારા કે ફુવારા વસાવો છો, તો એની અંદર જે વીમો આપણને મળવાપાત્ર હોય છે, એ વીમો કઈ રીતે મળે છે, વીમાની શું આખી માહિતી છે, એની શું પ્રોસેસ હોય છે, એના વિશે આપણે વાત કરવાના છીએ। તો આજે આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો। હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો દરેક ખેડૂત મિત્રોને અનુરોધ છે કે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે। ખાસ આપણે આ વિડીયોની અંદર જીજીઆરસીની માહિતી, જીજીઆરસીને લગતી સબસિડી જે કાંઈ આપણને આપવામાં આવે છે ખેડૂત તરીકે, અને ખેડૂતોને લગતી જે કાંઈ પણ સબસિડી હોય જેની અંદર આઈ પોર્ટલ છે, પીવીસીની સબસિડી છે, એડીપી પાઇપની સબસિડી છે, ફુવારા લાઇન છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, બરાબર છે, મિની ફુવારા છે, એ પણ આપણે જીજીઆરસી અંતર્ગત મળે છે। અને આ ખેડૂત પોર્ટલમાં પણ જે વસ્તુઓ આવરી લેવામાં આવી છે એના વિશે પણ આપણે માહિતીઓ આપતા હોઈએ છીએ। તો નવી માહિતીઓ તમને મળતી રહે એ હેતુથી આપણે આ વિડીયો મૂકતા હોઈએ છીએ। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારા લાગતા હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એ માટે વિડીયોને લાઇક કરી અને શેર કરજો। અને જો કંઈ તમારે માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં પણ લખજો, અને છેલ્લે મેં મારો નંબર પણ આપી દઉં છું, જેનાથી તમારે જો કંઈ માહિતી જોતી હોય તો તમે મને કોલ કરી શકો છો। તો આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ, અને તમે તમારી જાતે પણ જોઈ શકો છો। મેં જીજીઆરસીની આખી પ્રોસેસનો વિડીયો મૂકેલો હતો, પણ છતાં પણ ઘણા લોકોએ કીધું હતું કે ભાઈ જીજીઆરસીમાં અમારે કઈ રીતે જવું, શું કરવું। તો ગૂગલમાં જઈ અને તમે જીજીઆરસી લખશો ને, ટાઈપ કરશો, એટલે આ રીતે જીજીઆરસીનું આખું પહેલું પેજ ખુલી જાય છે। એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે વેલકમ ટુ જીજીઆરસી જે લખેલું છે, એ જીજીઆરસી વેલકમ છે, એની ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે આવું પેજ સીધું ખુલી જશે, જે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ બરોડા આપણે છે, જોઈન્ટ વેન્ચર છે, જીએસએફસી, જીએનએફસી અને જેએઆઈસી, જે આપણે ખાતરના ડેપો દરેક તાલુકા લેવલે હોય છે, જ્યાંથી આપણે ખાતર લેતા હોઈએ છીએ, ત્યાંથી આ ટૂંકમાં એનું જોઈન્ટ વેન્ચર છે આખું। જીજીઆરસી એ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની 2005માં સ્થાપના થઈ છે, જેની અંતર્ગત આપણે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા લાઇન અને મિની ફુવારા મળે છે। તો ખાસ એ આપણને જે સબસિડી આપી રહી છે, તો એ સબસિડીની અંદર સાથે સાથે તમે જ્યારે કોટેશન ભરો છો તો એક તમારો વીમો પણ ઉતરે છે, બરાબર છે। તો એ વીમાની માહિતીની વાત કરીએ તો આજે જીજીઆરસી છે એમાં આપણે ઘણાને ઇંગ્લિશમાં કદાચ પ્રોબ્લેમ થતી હોય તો અહીંયા જોવો ગુજરાતીમાં પણ આપેલું છે, એ તમે અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરશો ને એટલે આ વેલકમ ટુ જીજીઆરસી જે છે આખી ગુજરાતીમાં થઈ જશે। એની અંદર અહીંયા તમારે બધી માહિતીઓ આપેલી છે, એની અંદર જઈ તમે વિસ્તૃત માહિતી લઈ શકો છો। આગળના આપણે 3 વિડીયો મૂકેલા છે, જેની અંદર જીજીઆરસીની પ્રોસેસ બતાવી હતી, જેની અંદર તમે સબસિડીની માહિતી લઈ શકો છો, એનું ભાવપત્રક આપણે મૂકેલું હતું, બરાબર છે, આખીની પ્રોસેસ કઈ છે। એની અંદર અહીંયા તમે ડાઉનલોડમાં જશો ને તો ડાઉનલોડની અંદર પણ ઘણા વિભાગ આપેલા છે, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના પત્રક, કૃષિ વિદ્યા પત્રક, વીમા પત્રક, સાહિત્યો, માર્ગદર્શિકા, બરાબર છે, આ બધા આપણને અલગ અલગ વિભાગ આપેલા છે, સાફલ્ય ટેન્ડર, પછી સાફલ્ય ગાથાઓ, એગ્રોનોમી એપ। તો એની અંદર આપણે ડાઉનલોડની અંદર આપણે જવું છે માર્ગદર્શિકામાં, જેમાં છે વીમાની દાવા પતાવટ। એ વીમા દાવા પતાવટ ઉપર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા આવી રીતના ડાઉનલોડ કરવા માટે બતાવશે કે વીમા દાવા પતાવટ માટેની માર્ગદર્શિકા। તો વીમો શું છે જીજીઆરસીની અંદર? જીજીઆરસીની અંદર મિત્રો વીમો તમે જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ લો છો અને ટપક સિંચાઈ પદ્ધતિ લીધા પછી તમે એનું જ્યારે વેરિફિકેશન કરાવો છો, એટલે કે જ્યારે એનું ટ્રાયલ રન થઈ જાય, બરાબર, ચેકિંગ થઈ જાય, એના બીજા દિવસથી તમારું વીમો શરૂ થાય છે। વીમા કવચ, આમાં આપણે જે વસ્તુ લીધી છે એ ડ્રીપ ઇરિગેશનની વસ્તુ જે લીધી છે જીજીઆરસી થ્રુ, એનો પણ વીમો હોય છે અને વ્યક્તિનો પણ વીમો આપણને મળે છે। તો હાલ એ વસ્તુઓનો કાંઈ નુકસાન થાય તો કઈ નુકસાન થવાથી આપણને વીમો મળે છે અને ક્યારથી મળે છે, તો ખાસ આ વસ્તુ એક તમે હજી નોંધ કરી લેજો કે ટપક સિંચાઈ પદ્ધતિ તમે લઈ લીધી ત્યારથી વીમો શરૂ થતો નથી। ટપક સિંચાઈ પદ્ધતિ લીધા બાદ જ્યારે તમારું એનું વેરિફિકેશન એટલે કે ટ્રાયલ રન ચેકિંગ થઈ જાય છે, એ ચેકિંગ થઈ ગયા બાદ તમારો વીમો શરૂ થશે। એટલે કે તમારું ચેકિંગ થઈ જાય એના પછીના દિવસોથી એ તમારું વીમો શરૂ થઈ જશે। તમે જે શરૂઆતની અંદર કોટેશન ભરો છો, જે તમે પૈસા ભરો છો, એની અંદર તમારું વીમાનું પ્રીમિયમ હોય છે એ 1 વર્ષ માટે હોય છે, જે જીજીઆરસી દ્વારા તમારો વીમો ઉતારવામાં આવે છે। અને એ કઈ કંપનીમાં ઉતારવામાં આવે છે અને એનું કઈ રીતનું હોય છે એ આપણે આગળ જોઈએ, પણ આ દાવા પતાવટનું એક આખું ફોર્મ છે, એની અંદર જે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા માર્ગદર્શિકા જે છે એ હું તમને એ વેબસાઇટ ઉપરથી જ બતાવી રહ્યો છું। એટલે કે વેબસાઇટ જે જીજીઆરસીમાં જે માહિતી મૂકેલી છે ને એ જ માહિતી હું તમને બતાવી રહ્યો છું અને એના વિશે આપણે વાત કરીએ છીએ। તો ખાસ એ ધ્યાન રાખજો કે ટપક સિંચાઈ પદ્ધતિ લીધા પછી સમયસર એનું વહેલું
ટ્રાયલ રન થઈ જાય તો તમારો એનો વીમો શરૂ થઈ જાય છે, બરાબર છે. એ વીમાની અંદર ખાસ છે કે આગ લાગે, ચોરી થાય કે તમારી કોઈ પૂર આવે, બરાબર, તમારું ખેતર એવી જગ્યાએ હોય કે નદી આજુબાજુમાં હોય કે પૂર આવતું હોય પાણીનું ને તણાઈ ગયું હોય, તો એમાં પણ તમને વીમો મળવા પાત્ર છે. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી લગભગ અમારે અમરેલી, મારું વતન અમરેલી છે, અમરેલીની વાત કરું તો અમરેલીમાં 14-15માં જ્યારે પાણી આવ્યું હતું શેત્રુંજી નદીની અંદર, તો ત્યારે ઘણા ખેડૂત મિત્રોની નદીમાં નળીઓ તણાઈ ગઈ હતી, બહુ ભયંકર પૂર આવેલું. એની અંદર પણ એ વીમા દ્વારા એમને સબસિડી મંજૂર થઈ અને ફરીવાર નળીઓના બંડલ મળ્યા. તો ખાસ એ કે ભાઈ આમાં તમારે માની લો કે આગ લાગી હોય, ચોરી થઈ હોય કે તણાઈ ગયું હોય, તો એની અંદર તમારે એ ડ્રીપનો તમને વીમો મળવાપાત્ર છે. એના માટે તમારે કોઈ પ્રોસેસ કરવી પડે છે અને એ માટે ખાસ તમારું ટ્રાયલ રન થઈ ગયેલું હોવું જોઈએ, તો આ તમને વીમાનો લાભ મળે છે. અને વીમાનો જે લાભ મળે છે, જે જીજીઆરસી શું કહે છે વીમા વિશે, એ હું તમને આની અંદર બતાવું કે જે આપણે એની જ વેબસાઇટ ઉપર એનો લેટર ડાઉનલોડ કરી અને એની જે સામાન્ય માહિતી મૂકેલી છે એ હું તમને બતાવું છું અને કહું છું. તો ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની દ્વારા વીમાની દાવાની પતાવટની આપણે વાત કરીએ માર્ગદર્શિકામાં, તો એમાં સામાન્ય માહિતી એવી આપવામાં આવે છે કે વીમા કંપનીનું નામ જે છે એ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે. તમે નામ સાંભળેલું જ હશે. વીમા કંપની જે વીમો આપણે જીજીઆરસી થ્રુ ઉતરે છે એ તે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ઉતરે છે. જીજીઆરસી દ્વારા ખેડૂત વતી વીમા કંપનીમાંથી વીમા પોલિસી લેવામાં આવે છે, બરાબર છે. ખેડૂતની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, બરાબર, તેમજ ખેડૂતના આકસ્મિક મૃત્યુ કે વીમાના કવચ હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે કે બંને વસ્તુનો આમાં વીમો છે. આપણે જે ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા લાઈન કે મિની ફુવારા લાઈન લઈએ છીએ એનું પણ તમને કવચ મળે છે, અને ખેડૂત જેના નામે આપણે લીધી છે એનું પણ આપણને વીમા કવચ મળે છે. વીમાની આવરણની કુલ કિંમત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના કુલ ખર્ચની રકમ જેટલી રહેશે. એટલે કે આપણું જે કોટેશન બન્યું છે એની જે મૂળ કિંમત છે એ કિંમતની કુલ કિંમત જે થાય છે એ કુલ કિંમત પ્રમાણેનું પિયત પદ્ધતિનું અને એના કુલ ખર્ચની જે રકમ છે એ પ્રમાણેનો આપણો વીમો રહેશે. વીમાના આવરણનો સમયગાળો 1 વર્ષનો છે, બરાબર છે. અને વીમાનું કવચ ખેડૂતના સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જે એમઆઈએસના સ્વીકૃતિના તારીખના બીજા દિવસથી અમલમાં આવશે, જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના કુલ ખર્ચની રકમ જેટલી રહેશે. એટલે કે આમાં મેં જે તમને કીધું ને કે તમારું ટ્રાયલ રન થઈ જાય, બરાબર, એને સ્વીકૃતિની તારીખ કહેવામાં આવે. એટલે કે તમારું ચેકિંગ થઈ જાય ત્યારબાદ તમે એની અંદર તમારો વીમો બીજા દિવસથી શરૂ થાય છે. અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના મુજબના ભૌતિક કુદરતી રૂપ નુકસાન જોખમો હેઠળ આવરી લેવામાં આવેલ છે. હવે મેં તમને આગ ચોરીની વાત કરી હતી, બરાબર છે, તો એની આપણે વાત કરીએ કે આમાં ક્યાં ક્યાં આવરી લેવામાં આવે છે. જેમાં આગ છે, ચોરી છે, ઘરફોડ ચોરી છે, કુદરતી રૂપી નુકસાન જેવા કે ભૂકંપ, એટીએફઆઈ એટલે કે વાવાઝોડું કે પૂર, બરાબર. ત્યારબાદ ખેડૂતોની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની આકસ્મિક રૂપે બાહ્ય નુકસાન, જેની અંદર પક્ષી, પ્રાણી, જંગલી જનાવર, ઉંદરથી થયેલા નુકસાનને વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવતું નથી. આ મુદ્દો ખાસ મિત્રો ધ્યાનથી જોજો. ઘણા ખેડૂત મિત્રો આપણે ટપક સિંચાઈની વાત કરતા હોય ત્યારે કહેતા હોય કે ઉંદર કે ભૂંડ કે એવું કંઈ થાય નુકસાન તો એનું શું કરવાનું એમ, તો એના ત્રાસનું આ વીમાની અંદર આવતું નથી. એટલે ખાસ આ મુદ્દો તમે ધ્યાનથી સાંભળજો કે પક્ષી, પ્રાણી, જંગલી જનાવર કે ઉંદરથી કોઈ પણ જાતનું નુકસાન થાય તો એ વીમા કવચ હેઠળ આવતું નથી, બરાબર. કુદરતી રૂપ નુકસાન થયું હોય, આગ થયું હોય, આગ લાગી હોય, ચોરી થયું હોય કે ઘરફોડ ચોરી થઈ હોય તો એમાં તમને મળશે. ત્યારબાદ પર્સનલ એક્સિડન્ટ પોલિસી અંતર્ગત ખેડૂતને આકસ્મિક મૃત્યુ વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે કે પર્સનલ એક્સિડન્ટ પોલિસી એટલે આ અંતર્ગત ટપક સિંચાઈ પદ્ધતિ વસાવી હોય છે કોઈ પણ ખેડૂતે, અને ન કરે નારાયણને કદાચ એવી કોઈ પરિસ્થિતિમાં એમનું એક્સિડન્ટ થાય અને કદાચ મૃત્યુ થાય છે તો એમાં જો એમનું ટ્રાયલ રન થઈ ગયેલું હોય તો બીજા દિવસથી એમનો વીમો શરૂ થયો હોય એવું જીજીઆરસીનું કહેવું છે, તો એ પણ મળવાપાત્ર છે. અને એમાં પણ જો એમણે લખેલું છે કે પર્સનલ એક્સિડન્ટ પોલિસી અંતર્ગત ખેડૂતનું આકસ્મિક મૃત્યુમાં વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવેલ છે. ખેડૂતના સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સ્વીકૃતિની તારીખના બીજા દિવસથી અમલમાં આવશે, જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના કુલ ખર્ચની રકમ જેટલી હશે. એટલે કે ખાસ આમાં એ જ વસ્તુ કહેવામાં આવી છે કે તમે જેટલી રકમની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાવી હશે એટલી રકમનો વીમો તમારો અને ડ્રીપનો આ બંને વસ્તુઓનો લાગુ પડશે. પણ ક્યારથી? જ્યારથી તમારું ચેકિંગ એટલે કે ટ્રાયલ રન, તમે જે ડ્રીપ ફિટ કરાવી છે એ ડ્રીપ ફિટિંગનું ચેકિંગ થઈ જાય છે, અને એ ચેકિંગ થઈ ગયા બાદ એનું ટ્રાયલ રન થઈ જાય છે, ત્યારબાદ તમારો વીમો શરૂ થાય છે. એટલે કે આપણે જો ટપક લખાવી દીધી છે, ટપક લઈ લીધી છે, ફિટિંગ કરી દીધું છે, પણ એનો ટ્રાયલ રન થયો નથી, એનું ચેકિંગ થયું નથી, તો આપણે વીમો આપણને મળવાપાત્ર નથી. આ વીમાની આગળની જે પ્રોસેસ છે કે વીમાને કઈ રીતે પાસ કરાવવો, કદાચ કંઈ આગ લાગી છે, ચોરી થયું છે કે એવું કંઈ બન્યું છે તો એની માટે શું પ્રોસેસ કરવી,
કઈ રીતે વીમો આપણે મંજૂર કરાવવો કે એના માટેની જે માહિતી છે તો નેક્સ્ટ આપણે વિડીયોની અંદર મૂકશું. કારણ કે તમને એક એક વસ્તુનું નિરાતે માહિતી આપીએ એવું મારી આશા હોય છે કે હું તમને વ્યવસ્થિત માહિતી આપી શકું. આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે, તમને આ માહિતી મદદરૂપ થતી હશે. જો મદદરૂપ થતી હોય તો માહિતીમાં વિડીયોની અંદર કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, જેથી આવીને નવી માહિતીઓ હું તમને મૂકતો રહું અને તમને નવી માહિતી મળતી રહે. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ટિક કરી દેજો, જેથી તમને નવા વિડીયો આવે એટલે તરત નોટિફિકેશન મળે અને નવી માહિતી મળતી રહે. તો આ એ જ આશા સાથે તમને વિડીયોની માહિતી સારી લાગી હોય તો શેર કરજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.